ભવ્ય કાયાકલ્પ તરફ આગળ વધતું ભુજનું અત્યાધુનિક રેલવે સ્ટેશન એપ્રિલ 2026 સુધી કામ પૂર્ણ થવાની સંભાવના મુસાફરોને મળશે એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ ભુજ રેલવે સ્ટેશન હવે આધુનિકતાના નવા રંગરૂપમાં આગળ વધતું નજરે પડી રહ્યું છે અંદાજે ₹200 કરોડના ખર્ચે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલું પુનઃવિકાસ કાર્ય હવે અંતિમ તબક્કામાં છે તાજેતરના અહેવાલો મુજબ સ્ટેશનનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને એપ્રિલ 2026 સુધીમાં આ નવું સ્ટેશન જનતા માટે ખુલ્લું મુકાય તેવી શક્યતા છે આ પ્રોજેક્ટની સૌથી વિશેષ બાબત તેનું વિશાળ સ્ટીલ સ્ટ્રક્ચર છે સ્ટેશનના નિર્માણમાં અંદાજે 8000 ટન લોખંડનો ઉપયોગ થયો છે જે વિશ્વ પ્રસિદ્ધ એફિલ ટાવર કરતાં પણ વધુ છે સમગ્ર ડિઝાઇન કચ્છની સંસ્કૃતિ અને રણની થીમ પર આધારિત હોવાથી સ્ટેશનને ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન પણ મળશે મુસાફરો માટે આધુનિક સુવિધાઓ સ્ટેશન પર મુસાફરોની ભીડ નિયંત્રિત કરવા અને સુવિધા વધારવા માટે અનેક આધુનિક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે પ્લેટફોર્મની ઉપર 35,000 ચોરસ ફૂટનો વિશાળ કોન્કોર્સ અને વેઇટિંગ એરિયા તૈયાર થયો છે જ્યાં ફૂડ કોર્ટ અને રિટેલ શોપ્સ ઉપલબ્ધ રહેશે કનેક્ટિવિટી માટે 13 લિફ્ટ 10 એસ્કેલેટર અને 3 ફૂટ ઓવરબ્રિજ બનાવાઈ રહ્યા છે સમગ્ર સંકુલમાં વાઇફાઈ સીસીટીવી સર્વેલન્સ અને 250 ટન ક્ષમતાની સેન્ટ્રલાઇઝ્ડ HVAC સિસ્ટમ સ્થાપિત થશે પર્યાવરણને અનુકૂળ વિકાસ સ્ટેશનમાં 500 kWpનો સોલાર પ્લાન્ટ અને વરસાદી પાણી સંગ્રહની આધુનિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે જે તેને પર્યાવરણ પૂરક બનાવશે ટ્રેન સેવાઓમાં વધારો શક્ય સ્ટેશન યાર્ડમાં 2 નવી પીટલાઇનનું કામ પૂર્ણતાના આરે છે આ સુવિધાથી ભુજથી વધુ ટ્રેનો શરૂ કરી શકાશે અને હાલમાં કચ્છમાં ગાંધીધામ સુધી આવતી કેટલીક પ્રીમિયમ ટ્રેનોને ભુજ સુધી લંબાવવાનો માર્ગ મોકળો બનશે સાથે જ ભવિષ્યમાં વંદે ભારત જેવી હાઈ સ્પીડ ટ્રેનોની સંભાવનાઓ પણ મજબૂત બની રહી છે આધુનિક સુવિધાઓથી સજ્જ ભુજ રેલવે સ્ટેશન પૂર્ણ થતાં કચ્છના મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધાઓ મળશે અને સમગ્ર પ્રદેશના પરિવહન વિકાસમાં નવો માઇલસ્ટોન સાબિત થશે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર ફેઝ 1 અને ફેઝ 2ની અંદર 1000થી વધારે અમૃત ભારત રેલવે સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે કચ્છની અંદર પણ સામખિયાળી ભચાઉ ગાંધીધામ ગોપાલપુરી અને ભુજનું જે કચ્છની રાજધાની છે ભુજ એક અદ્યતન આધુનિક પ્રકારનું ટેકનોલોજી સાથેનું 200 કરોડ રૂપિયાના વધારે ખર્ચથી એક ભવ્ય રેલવે સ્ટેશનનું નિર્માણ એટલે કે એરપોર્ટ જેવા રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે અને સંભવિત આ એપ્રિલ માસની અંદર એનું લોકાર્પણ પણ કરવામાં આવશે સંપૂર્ણ કામ પૂર્ણતાના આરે છે આ રેલવે સ્ટેશનની જે મુખ્ય ખાસિયત છે એ કચ્છની સંસ્કૃતિ અને કચ્છના રણની થીમ ઉપર બનાવવામાં આવ્યું છે અને કચ્છની અનેક ઝાંખીઓ આપણને ત્યાં જોવા મળશે આપણી કચ્છની જે સંસ્કૃતિ છે અને જે કચ્છનું વ્હાઇટ રણ છે આજે દેશ અને દુનિયામાં પ્રચલિત છે આખી થીમ જે છે એના ઉપર બનાવવામાં આવે છે આ રેલવે સ્ટેશનની અન્ય પ્રવાસીઓ માટેની પણ ઘણી બધી સુવિધાઓ છે વિશાળ વેઇટિંગ એરિયા કોન્ફરન્સ જેમાં ફૂડ કોર્ટ છે જેમાં રિટેલ શોપ્સની પણ સુવિધા છે એ સિવાય પણ ઘણી બધી મુસાફરો માટે જે છે કે 13 લિફ્ટ છે 10 એસ્કેલેટર છે 3 ફૂટના ઓવરબ્રિજ પણ બનાવવામાં આવ્યા છે સાથે સાથે સમગ્ર સંકુલની અંદર વાઈફાઈ છે સીસી કેમેરાથી સજ્જ રેલવે સ્ટેશન છે એ ઉપરાંત પણ સોલાર પ્લાન્ટ અને વરસાદી પાણીના સંગ્રહ માટેની પણ એક સુવિધા આ રેલવે સ્ટેશનની અંદર આપણને જોવા મળશે એટલે કે પ્રવાસીઓની નાની મોટી બધી જ સુવિધાઓને આ રેલવે સ્ટેશનની અંદર આવરી લેવામાં આવી છે મને લાગે છે કે ખૂબ અદ્યતન એક એરપોર્ટ જેવું રેલવે સ્ટેશન કચ્છને અને ભુજને આવતા ટૂંક સમયની અંદર આપણને પ્રાપ્ત થશે ભુજનું રેલવે સ્ટેશન જે આધુનિક ઢબનું રેલવે સ્ટેશન બની રહ્યું છે અને હવે કાર્ય છે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે ખૂબ જ મોટું અને વિશાળ અને ભવ્ય એક મોડલ કહી શકાય એવું રેલવે સ્ટેશન ભુજનું બનાવવામાં આવ્યું છે અને આવનાર દિવસોમાં જે નાગરિકો વર્ષોથી ઈચ્છી રહ્યા છે
એવી રેલવે સુવિધા ભુજથી મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે જે ટ્રેનો ભુજ આવે છે એ મને લાગે છે કદાચ નલિયા સુધી લંબાશે, અને જે ટ્રેનો ગાંધીધામ આવે છે એ પૈકી પણ 5-6 ટ્રેનો તો જ્યારે આ રેલવે સ્ટેશનની શરૂઆત થશે ત્યારે જ 5-6 ટ્રેનો ભુજ સુધી લંબાય એવી પૂરી શક્યતા છે. અત્યારે 200 કરોડથી વધુના ખર્ચે આ રેલવે સ્ટેશન નિર્માણ પામ્યું છે, અને પ્રજાજનો માટે, મુસાફરો માટે ખૂબ જ સારી એવી સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. અને આવનાર દિવસોની અંદર કચ્છી પ્રજાએ જે એની ધારણા હતી કે રેલવે સુવિધા હવે આપણને વધારે મળે, તો હવે ભુજથી આ બધું શક્ય છે, અને આખા કચ્છને એનો ફાયદો થશે. ખાસ કરીને પ્રવાસી જનતા જે લાંબા સમયથી ઝંખી રહી છે કે ભુજથી એક સારી એવી રેલવેની સુવિધા પ્રાપ્ત થાય, કારણ કે જે વિકાસ છે પશ્ચિમ કચ્છમાં વધુ છે. આપણે જોઈએ જોવાલાયક સ્થળો, ફરવાના સ્થળો બધા પશ્ચિમ કચ્છમાં આવેલા છે, ત્યારે લોકોની એક માંગણી હતી કે ભુજ સુધી બધી ટ્રેનો લંબાવાય. તો હવે એ દિવસો આવી રહ્યા છે, એ ઘડી પણ આવી રહી છે કે જે આપણે થોડાક સમયમાં જોશું કે ઘણી બધી ટ્રેનો ભુજ આવશે અને નાગરિકોને સારી એવી સુવિધાઓ પ્રાપ્ત થશે. આપણા લોકલાડીલા સાંસદ આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડાના તો ખૂબ જ અથાગ પ્રયત્નો છે કે ભુજને વધુમાં વધુ રેલવે સુવિધાઓ મળે, અને એમના પ્રયત્નોથી જ મને લાગે છે આપણે જે ઈચ્છીએ છીએ એ ટ્રેન પણ આપણે મળે એવી પૂરી શક્યતા છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો.
બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહકોની જુઓ છો, આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.